આવતીકાલે ગોપાલ ઇટાલિયા જેઓ વિસાવદરના ધારાસભ્ય છે તેમના ગઢમાં ખેડૂત નેતા રાજુ કરપડા સભા કરવાના છે। ખેડૂતોની જે સંકલ્પ યાત્રા છે તેને લઈને હુંકાર ભરવાના છે અને તેને લઈને પણ તેમણે ખેડૂતોને આહવાન કર્યું છે એટલી મોટી સંખ્યામાં ઉમટી જજો જેના કારણે લોકોને ખબર પડી જાય। સાથે જ તેમણે તેમના ભવિષ્યથી કોને વાંધો હતો, કોણ તેમની કારકિર્દી જોવા નથી માંગતો તેને લઈને તેમણે શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા ખેડૂતોને પડતી હાલાકીઓ, તેમની સમસ્યાઓ છે તેને લઈ આ દિવસોમાં અમરેલીના તુલસી શ્યામથી ખેડૂત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે। આ યાત્રા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ફરવાની છે। ખેડૂતોના જે વિવિધ પ્રશ્ન છે, જે મૂળભૂત મુદ્દાઓ છે, જેમાં દેવા માફીનો મુદ્દો હોય, કરદાનો પ્રશ્ન હોય, સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય, તેવા પ્રશ્ન બાબતે સરકારનું ધ્યાન દોરશે, અધિકારીઓને ઢંઢોરશે આ યાત્રા। અને તેના જ ભાગરૂપે ખેડૂત નેતા રાજુ કરપડા છે તે યાત્રા થકી સંદેશો આપી રહ્યા છે અને ખેડૂતોના નામે રાજકારણ કરનારા લોકો સામે પણ તેઓ બરોબરના વરસતા નજરે પડી રહ્યા છે। ત્યારે હવે આવતીકાલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં આ ખેડૂત યાત્રા છે તે પહોંચવાની છે, જેમાં રાજુ કરપડા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ગઢમાં એન્ટ્રી મારવાના છે। તે પહેલાં તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોને તેમણે ઉમટી જવા માટે આહવાન કર્યું છે અને કહ્યું છે કે આપણે બેવડી તાકાતથી ત્યાં લોકોને ભેગા કરીને બતાડી દેવાનું છે ખેડૂતોની શક્તિ। પહેલા સાંભળો ખેડૂત નેતા રાજુ કરપડાને। યથાવત રાખજો। જેટલા પણ ખેડૂતોના પ્રશ્ન છે એ અહીંયાની જ્યારે સમિતિ બને છે એ સમિતિમાં પોતાના નામ લખાવી અને જે ખેડૂતો માટે કામ કરવા માંગે છે, આવનાર દિવસોમાં આ વિસ્તારના જે પ્રશ્ન છે, પછી વીજળીનો પ્રશ્ન હોય તો ભલે, પાક નુકસાનના વળતરનો પ્રશ્ન હોય તો ભલે, પાક વીમાનો પ્રશ્ન હશે તો પણ ભલે, આ તમામ મુદ્દાને લઈ અને આવનાર દિવસોમાં લડશું। ટેકાના ભાવે જ્યાં ખરીદીમાં નાનો મોટો અન્યાય થતો હોય તો એ માટે પણ રજૂઆતો કરીશું। એવું ક્યારેય ન સમજતા કે રાજુ કરપડા લડાઈ છોડી દેશે। હું આજે ખાતરી આપવા માટે આવ્યો છું કે જીવનભર જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી મારી પર જેટલા લોકો આક્ષેપો કરવા હોય એટલા કરે, રાજુ કરપડા ખેડૂતોની લડાઈ કાયમ માટે લડતો રહેશે। સૌથી મહત્વની વાત કરીને મારી વાત પૂરી કરું છું કે હામા ઢાળે ગાડી ચડાવવાની જવાબદારી ભગવાન શ્યામના ચરણોમાં મૂકી છે। આજે જ્યારે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે માં જોગમાયાને પ્રાર્થના કરીએ છીએ કે આવનાર દિવસોમાં 24 તારીખ સુધીના અમારા તમામ કાર્યક્રમો સફળ થાય। માં, પહેલી વાર એવું બન્યું છે કે મેં આવડું મોટું જોખમ લૂંટાવ્યું છે। પહેલી વાર એવું બન્યું છે કે આવડી મોટી યાત્રા, જે ગુજરાતના ઇતિહાસમાં 40 વર્ષનો ઇતિહાસ ચેક કરો, 40 વર્ષમાં કોઈએ સૌરાષ્ટ્રમાં યાત્રા નથી કાઢી, એવડી યાત્રા આપણે કરવા નીકળ્યા છીએ। તો આ યાત્રાને સફળ બનાવવા માટે અને ગુજરાતમાં એક ઇતિહાસ નવો લખવા માટે આપ સૌએ ખૂબ સહયોગ આપ્યો છે। આવનાર દિવસોમાં એટલે કે આજે સાંજે સાવરકુંડલાની અંદર 8 વાગે સભા છે, આવતીકાલે સાંજે 5 વાગે એટલે 20/3/2026 સાંજે 5 વાગે અમરેલીની અંદર સભા છે, સાંજે ધારીની અંદર સભા છે અને 21 તારીખે આપણા ખેડૂતોની તાકાત બતાવવા માટે વિસાવદર તમામે આવવાનું છે। પોતાની તૈયારી તો છે ને? વિસાવદરની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છો। હવે ઘણાને એવું થાય છે કે વિસાવદર જ શા માટે? વિસાવદર એટલા માટે, એક હિન્દી ફિલ્મમાં શાયરી આવતી ગીતની પહેલા, હમે તો અપનો ને લૂટા ગહેરો में कहा दम है, जहां हमारी किस्ती डूबी वहां विश्वास कम था। મને તો અમારા જ લૂટ્યો, જેની માટે થઈને સમય ખર્ચ્યો, જેની માટે થઈને પરિવારથી દૂર રહીને 5-5 વર્ષ સુધી મહેનત કરી, એમને એવું લાગ્યું કે આવી જ રીતે છેતરપિંડી કરીને રાજુ કરપડાના ભવિષ્યને ખતમ કરી શકશું। મારું ભવિષ્ય ગુરુજ નારાયણ શ્યામ બાપાએ ગાત્રાડે લખ્યું છે, કોઈના પાપથી ખતમ નહીં। મારું ભવિષ્ય ખેડૂતોએ લખ્યું છે, મારું ભવિષ્ય ખેત મજૂરોએ લખ્યું છે અને આવનાર સમયમાં તમારો ભાઈ બની હંમેશા તમારી લડાઈમાં ઊભો રહેવાનો
છું, જે રીતે ભૂતકાળમાં લડ્યો છું એ રીતે આવનાર સમયમાં લડવાનો છું. તમે જે ખાતરી આપી છે કે રાજુ કરપડાની ભેળા ઊભા છીએ, હું તમને ખાતરી આપું છું, હું કોઈ પણ પ્લેટફોર્મ પર હશું હંમેશા તમારી સાથે ઊભો રહીશ. અને જ્યારે પણ અવાજ કરશો ત્યારે જેવી રીતે ધાતરવડી ડેમની લડાઈ લડવા આવ્યા દિલીપભાઈ એના સાક્ષી છે, હાથમાં પાણીની હંજોળી લઈને જ્યારે હજારો પોલીસ કર્મચારીઓ સામે હતા, હાલવા દેવાની ના પાડતા, મીટર મૂકવાની ના પાડતા, તે દિવસે હાથમાં હંજોળી લઈને કહ્યું હતું મીટર જો મુકાવું નહીં તો સમજજો રાજુ કરપડા મટી ગયો. હાથમાં હંજોળી લઈને પ્રાર્થના કરી હતી અને જે પ્રતિજ્ઞા લીધી હતી એ મુજબ જ્યારે પણ જરૂર પડે દિલીપભાઈનો ને 13 પગલા સમિતિનો ફોન આવ્યો કે રાજુભાઈ ખૂબ પ્રેશર થાય છે આવી જાવ, એ દિવસે સુરેન્દ્રનગરથી પાછો અહીંયા આવ્યો હતો અને જે કાંઈ કરવાનું થતું હતું એ મુદ્દે લડાઈ લડ્યા. પરિણામ મળ્યું. હળદળવાળી વાત આપણે કરીએ તો હળદળનો જે મુદ્દો હતો કડદા પ્રથા વાળો, દર વર્ષે વેપારીઓ દ્વારા 100 કરોડથી વધારે રૂપિયાની છેતરપિંડી થતી, કડદાના બહારના એક આપણો ખેડૂત લૂંટાતો હતો. આજ દિવસ સુધી ગુજરાતના ઇતિહાસમાં એક પણ નેતા એવો નહોતો કે એને ખેડૂતોની આ પીડા દેખાતી, એક પણ વ્યક્તિ એવો નહોતો જેને ખેડૂતોની પીડા દેખાતી. અરે હું જે પાર્ટીમાં હતો એ પાર્ટીના એક બે નેતાઓ તો એવા હતા જેને વેપારીઓ સાથે સાઠગાંઠ હતી, આ મુદ્દે લડવાની પણ ના પાડતા. પણ મેં હંમેશા કહ્યું છે કે જ્યારે ખેડૂતોની વાત આવશે ત્યારે પાર્ટીને સાઈડમાં મૂકી પાર્ટીનો ખેસ શીખીતીએ ટીંગાડી અને એ દિવસે હું કહેતો ખેડૂતો માટે લડી. કોઈ પણ પાર્ટી, મારી પોતાની પાર્ટી આમ આદમી પાર્ટી જે તે સમયે હતી, એ જો ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે, એને ઉઘાડા પાડવાનું કામ એક ખેડૂતના દીકરા તરીકે મેં કર્યું છે અને તમને બધાને કહું છું કે આવનાર દિવસોમાં સહયોગ આપતા રહેજો. આપણે સાંભળ્યા હતા ખેડૂત નેતા રાજુ કરપડા. તેઓ કહી રહ્યા છે અમે તો અપનોને લૂંટા, જેના માટે સમય ખર્ચ્યો, જેના માટે દિવસ રાત મહેનત કરીને તેમણે અંતે દગો આપ્યો તેવા આક્ષેપો તેમણે કર્યા અને કહ્યું કે જે લોકોએ મારું ભવિષ્ય છે તે જોખમમાં મૂક્યો તેવા લોકોને બતાડી દેવાનું છે ને મારું ભવિષ્ય છે તે ખેડૂતોએ લખ્યું છે, કોઈ વ્યક્તિએ નથી લખ્યું. તેના જ કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.